ઓકે, રેકોર્ડિંગ પ્રોગ્રેસમાં છે. ચાલો. ઓમ નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે શવસંભણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતો શાસનમ. નમઃ સમય સારાય, સ્વાનુભૂત્યા ચકાસતે, ચેત સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતર છિદે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. શ્રી સમયસાર સિદ્ધિ ભાગ પ્રથમ, એની છઠ્ઠી ગાથા ના ઉપરના પૂજ્ય ગુરુદેવ શ્રીના મહિમામય જ્ઞાયકની મહિમા બતાવતા અદ્ભુત ગૂઢ રહસ્યથી ભરેલા પ્રવચનોનો સ્વાધ્યાય ચાલે છે. પેજ નંબર 220 ઉપર આવ્યા છીએ. એમાં 2 પેરેગ્રાફ 3 પેરેગ્રાફ ઉપરથી છોડીને પછી ચોથો છે. અહીં કહે છે, ભગવાન આત્મા જ્યારે સર્વજ્ઞપણે સ્થપાયો ને, જ્યારે એને સર્વજ્ઞ સ્વભાવીનું ભાન થયું. શું કે છે? ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવે સ્થપાયો. સ્થપાયો એટલે શું? સ્થાપના કરી. સ્થાપના કરી એટલે શું? ભગવાન આત્માના સર્વજ્ઞ સ્વભાવનું જ્ઞાન થયું. એક સમયમાં જ્ઞાન પૂર્ણ ને એક સમયમાં જ્ઞેય પણ પૂર્ણ. એવું જ્ઞેય જ્ઞાનનું અનન્યપણું થયું. એવું જ્ઞેય જ્ઞાનનું પરિણામીપણું થયું. એને કહેવાય સર્વજ્ઞ સ્વભાવીનું ભાન થયું. ત્યારે તેણે સ્વ જાણનારને તો જાણ્યું. જેને સર્વજ્ઞ સ્વભાવી આત્માનું ભાન થાય એને જ્ઞાયક ભગવાન આત્માને તો જાણ્યું, એ તો વાત પાકી. પણ તે વખતે પરને જાણ્યું છે, એ વખતે પણ જાણનારી પર્યાયને જ એ જણાયો છે. સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ થયો, સર્વજ્ઞ સ્વભાવ રૂપે પરિણમ્યો. જ્ઞ સ્વભાવ કહો કે સર્વજ્ઞ સ્વભાવ કહો, તો લોકાલોકને જાણે છે એ વાતની અહીંયા બિલકુલ પ્રધાનતા નથી. એ વાત નથી કેવી. અહીંયા તો એમ કેવું છે, સ્વને તો જાણ્યો પણ તે વખતે, પરને જાણ્યું છે એ વખતે. પરને જાણ્યું છે એ વાત અમારે અત્યારે નથી કરવી, પણ પરનો પ્રતિભાસ થાય છે. લોકાલોકનો જ્ઞાનની સ્વછત્વમાં પ્રતિભાસ થાય છે. એ વખતે શું છે? અંદરમાં સ્થિતિ શું છે? એ વખતે પણ જાણનારી પર્યાયને જ એને જાણી છે. બીજું કાંઈ એને જાણ્યું નથી. જાણનારી પર્યાય પૂર્ણ સર્વજ્ઞ સ્વભાવે પરિણમી ગઈ. પૂર્ણ જ્ઞ સ્વભાવે એનું સર્વજ્ઞપણું ખીલી ગયું, પ્રગટ થઈ ગયું. અનંતું જ્ઞાન પ્રગટ થઈ ગયું, અનંતું દર્શન પ્રગટ થયું. એ જાણનારની પર્યાય એ તો પોતાની પર્યાયને જ જાણી છે, પોતાને જ જાણ્યો છે. જાણનારની પર્યાય તરીકે એ જણાયો છે.
લોકાલોકને જાણવા પણ જણાયો છે એવો સર્વજ્ઞ સ્વભાવ ન કીધો. એ તો જાણનારની પર્યાય પણ જણાયો છે. કેમ કે ક્રિયા તો પર્યાયમાં છે. જાણવું ક્રિયા સ્વપ્નાબેન, પર્યાય. હા, આ વસ્તુ કોને લાગુ પડે છે? જિજ્ઞાસુને કે જેને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે એની વાત છે? બધાને લાગુ પડે. જીવ માત્ર જે સાંભળવા આવ્યો છે એને કહે છે કે આવો સર્વજ્ઞ સ્વભાવ કેવડી ભગવાનને તો પ્રગટ થઈ ગયો જ્ઞ સ્વભાવ. તો એને તો જાણનારની પર્યાયને જ જાણી છે એ વખતે. એમ કે છે સાંભળવા આવ્યો છે, પાત્ર જીવ છે, જિજ્ઞાસુ છે, એવા આપણને બધાને સંબોધે છે. એની સભામાં તો આપણે જ હતા ને બધા. બરાબર. જાણનારની પર્યાય તરીકે એ જણાયો છે. કરનાર પણ તો નથી જણાયો, રાગને જાણવા પણ નથી જણાયો, શરીરને જાણવા પણ નથી જણાયો, લોકાલોકને જાણવા પણ એની મુખ્યતા જ નથી બિલકુલ. લોકાલોકને જાણે છે તો અસદભુત વ્યવહારનું કથન છે. જાણનારની પર્યાય તરીકે એ જણાયો છે. કેમ કે ક્રિયા, સક્રિયતા, જાણવું, દ્રવ્યમાં દર્શન જ્ઞાનનું શક્તિ પડી છે દર્શન જ્ઞાનની, પણ શક્તિની વ્યક્તિ દર્શન જ્ઞાનની દ્રવ્યમાં નથી. એ તો પર્યાયમાં પ્રગટ અવસ્થામાં છે. એટલે પ્રગટ અવસ્થામાં શું થાય છે તો કે પ્રગટ અવસ્થામાં તો પોતાને જાણ્યો છે. જાણનારની પર્યાય તરીકે પોતે જણાવો છે. સ્વનો જાણનાર, પરનો જાણનાર, બે ઉપાધિ કાઢી નાખે છે. બે નથી રાખતા, નિર્વિષય જ્ઞાન સિદ્ધ કરે છે. જો જાણનારની પર્યાય તરીકે જણાયો છે, રાગની પર્યાય તરીકે છે માટે જાણે છે એમ નથી. સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ્યો એને તો રાગ છે જ નહીં, એ તો વિતરાગ થઈ ગયો. પણ રાગનો પૂર્વની પર્યાયમાં રાગ હતો, સર્વજ્ઞને પણ ભૂતકાળમાં તો રાગ હતો. તો એવી પર્યાયનો પ્રતિભાસ તો છે ભૂતકાળની પર્યાયનો. પર્યાય ભલે નથી, પર્યાય અંતર્ગર્ભિત થઈ ગઈ છે પારિણામિક ભાવે, પણ યોગ્યતા હોય એવી ભજી છે એવું તો જ્ઞાન છે ને ભૂતકાળની પર્યાયોનું. એટલે કે છે રાગની પર્યાય તરીકે છે માટે જાણે છે એમ નથી. રાગ છે માટે રાગને જાણે છે એમ નથી. સાધકને રાગ છે માટે રાગને જ જાણતો પરિણમે છે એમ નથી. એ તો જ્ઞાનને જાણતું પરિણમે છે. એ પણ એટલું ભેદથી કેવું પડે છે, લાચાર છે જ્ઞાની. બાકી તો જ્ઞાન તો જ્ઞાયકપણે જણાયો, પોતે પરિણામી થઈને પોતાને જાણતો પરિણમે છે. યા નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થાય છે. નિર્વિકલ્પ પરિણમન ન્યા હોય છે. ભેદથી તો કથન કરવા પડે. આ તો પુસ્તક સામે છે, કયા શબ્દનો શું અર્થ થાય છે, સામે બધાની સામે પુસ્તક છે ને તમારી પાસે, એમ ગુરુદેવ કહે છે. એટલે ધ્યાન રાખો કે આ શબ્દનો શું અર્થ થાય છે. ભગવાન પરમાત્મા, એની વાણી અને મુનિઓની વાણી બેમાં ફેર નથી. નિયમ સારમાં કીધું છે ને કે જે કેવડી પરમાત્મામાં અને મુનિમાં ફરક માને છે એ જડ છે. એટલે કે છે અહીંયા કે છે કે ભગવાન પરમાત્મામાં અને મુનિઓની વાણી, એ બેની વાણીમાં ફેર નથી. મુનિઓ કહેતા હોય તો એ જ કહેવું છે, અને સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિમાં આવતું હોય તો એને પણ એ જ કહેવું છે કે તું તારા જ્ઞાયકને જાણ. તારા જ્ઞાન સ્વભાવ જે અનંતકાળથી બહિર્મુખ વળ્યું છે ને, એને મર્યાદામાં લાવી, એને અહીંયાથી વ્યાવૃત કરી અને અંતર સન્મુખ જ્ઞાનના પરિણમને કર. એટલું જ કેવું છે બધાને. મુનિઓ આડત્યા થઈને સર્વજ્ઞની વાણી કહે છે ભાઈ, એ તો આડત્યા થઈને સર્વજ્ઞનો સ્વભાવ કહે છે. સર્વજ્ઞને જે કેવું છે એ મુનિઓ કહે છે. તમે સાંભળી નથી. હા, તું કોણ મુનિ? તું કોણ છો?
અને તું કોણ જાણનારો છો, તું કોણ છો અને તું કોણ જાણનારો છો, એટલે કેવો જાણનારો છો. કોણ એટલે કેવો. તું કોણ છો તો કે હું જ્ઞાયક છું. અને હું કેવો છું, કોણ છું તો કે હું જાણનારો છું. હું જ્ઞાયક છું અને હું મારી પર્યાયનો જાણનારો છું. જો આ બે પ્રશ્ન પૂછ્યા એના જ જવાબ આપ્યા ગુરુદેવે. તું કોણ છો તો કે હું જ્ઞાયક છું. અને તું કોણ જાણનારો છો તો કે મારી પર્યાયનો જાણનારો છું. હા, એ જ્ઞાનની પર્યાય એ મારું કાર્ય છે. કર્મ, કર્મ એટલે કાર્ય અને કર્તા હું છું. કર્તા એટલે ત્રિકાળી જ્ઞાયક ભાવ અને કર્મ એટલે જ્ઞાનની વર્તમાન પર્યાય, એ કર્મ. ખરેખર તો હવે જો ગુરુદેવ એટલો ભેદ કાઢે છે, આટલો સદભુત વ્યવહારનો ભેદ પડ્યો ને આત્મા કર્તા અને જ્ઞાનની પર્યાય કર્મ. હવે ગુરુદેવ સદભુત વ્યવહારને ઉથાપે છે. ખરેખર તો પર્યાય કર્તા ને પર્યાય જ કર્મ છે. એ પણ ભેદથી કથન છે, સમજાવવા માટે શું કે બાકી પર્યાય કયો તો પરદ્રવ્ય કહેવાય. પર્યાય એટલે પર્યાય સો ભેદ ને ભેદ સો પરદ્રવ્ય. અને એ જ પર્યાય આત્મ સન્મુખ થઈને અભેદ પણ પરિણમી છે. એનું નામ પરિણામી જ્ઞાયક. તો ઈ પરિણામી જ્ઞાયક છે, એમાં કર્તા કર્મનો ભેદ નથી. એમાં તો કર્તા કર્મનું અનન્યપણું છે. પોતે જ કર્તા ને પોતે જ કર્મ. આમાં પર્યાય કર્તા ને પર્યાય કર્મ. પણ જ્ઞાયક ભાવને કર્તા તરીકે સિદ્ધ કરીને જ્ઞાન પર્યાય તેનું કાર્ય છે એમ સિદ્ધ કર્યું છે. જ્ઞાયક ભાવને કર્તા કીધો, પોતે જાણનારો માટે કર્તા, અને જ્ઞાનની પર્યાય કાર્ય. કાર્ય એટલે કર્મ, કેમ કે પોતે જણાયો એટલે પર્યાય કર્મ એમ સિદ્ધ કર્યું. એટલું ભેદ પાડીને સિદ્ધ કર્યું, ભેદ પાડીને કથન કર્યું. એ સદભુત વ્યવહાર છે, અંદરનો વ્યવહાર છે. ખરેખર તો હવે એ ભેદને ઉથાપે છે. ખરેખર તો તે જ્ઞાનની પર્યાય તેનું કાર્ય છે. પર્યાયનું કાર્ય અપર્યાય છે, પર્યાયનો કર્તા પર્યાય છે. એટલા ષટકારકના ભેદથી વાત કરી શકાય છે. અભેદથી વાત થઈ શકતી નથી. અભેદ અનુભવમાં આવી શકે. પોતાને કેવો પરિણામી દ્રવ્યનો અનુભવ થયો એમ અનુભવી શકાય, પણ કથનમાં કહી શકાય નહીં. એટલે એટલો ભેદ પાડીને કથન કરે છે. ખરેખર તો તે જ્ઞાનની પર્યાય તેનું કાર્ય છે. અને તે વખતનો પર્યાય જે છે તે જ એ પર્યાયનો કર્તા છે. એટલે પર્યાયનું કર્તા કર્મનું અનન્યપણું છે. આટલું ભેદથી સમજાવે છે. પણ આટલો ભેદ અનુભૂતિમાં ભાસતો નથી, દ્વૈત રહેતું જ નથી. સોમના એક સવાલ છે. અમે લોકો બીજા અમારા આપણે ફેમિલીમાં સ્વાધ્યાય કરે છે ને ગઈકાલે, તો પ્રવચન સારની 80મી ગાથા કરતા હતા અને એમાં ભાઈશ્રીનું પ્રવચન સાંભળતા હતા. પેલું છે ને નીચે સબટાઇટલ વાળું, એમાં જે આવે છે કે કર્તા કર્મ અને ક્રિયાનો ભેદ રહેતો નથી. એમણે કહ્યું ને તમે કે એ શબ્દ જોગાનીજીએ 3 વખત એક મહિનામાં મોકલાવેલા લેટરમાં. તો જે કર્તા કર્મ અને ક્રિયાનો ભેદ રહેતો નથી, એ વસ્તુ અને પર્યાયના ષટકારક એ બંને એક જ વસ્તુ છે. હા, જો બે વાત લઈ શકાય, દ્રવ્ય કર્તા અને પર્યાય કર્મ. એક વાત એ ત્રિકાળી દ્રવ્યને પર્યાયને કર્મ કીધી હોય તો ત્રિકાળી દ્રવ્યને ઉપચારથી કર્તા કીધું હોય. તો દ્રવ્યને ક્યાંય બી કર્તા કીધું હોય ને પર્યાયને કર્મ કીધું હોય, દ્રવ્ય પર્યાય વચ્ચે એટલો ભેદ કરીને સમજાયું હોય, તો એ ભેદ પણ અનુભૂતિમાં રહેતા નથી. પછી પરિણામી દ્રવ્ય કર્તા ને પરિણામી દ્રવ્ય કર્મ સમજાવવા માટે એટલો ભેદ ઉઠે છે.
એટલા ભેદ કરીને જ સમજાવાય છે, બાકી કોઈ ઉપાય નથી. એટલે ઈ ભેદ પણ અનુભવના કાળમાં હોતો નથી. અને પર્યાય કર્તા અને પર્યાય કર્મ, નિર્મળ પર્યાય કર્તા અને નિર્મળ પર્યાય કર્મ, એવો ભેદ ષટકારકનો સમજાવવા માટે છે, પણ અનુભવમાં એવો ભેદ પણ હોતો નથી. દ્વૈત જ દેખાતું નથી. એટલે કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હે, અકર્તત્વ શક્તિ અખંડ રીતિ ધરી હે. એટલે 3 પ્રકારના ભેદ દેખાતા નથી. દ્રવ્ય ગુણ પર્યાયનો ભેદ દેખાતો નથી, ધ્યાન ધ્યેય ધ્યાતાનો ભેદ દેખાતો નથી, જ્ઞાન જ્ઞેય જ્ઞાતાનો ભેદ દેખાતો નથી. કોઈ ભેદ અનુભવમાં દેખાતા નથી. દ્રવ્ય પર્યાય બે જેમ જેમ સતપણે રહી ગયા, દ્રવ્ય સત પર્યાય સત, પણ બંનેના વિકલ્પ છૂટી ગયા છે. જ્ઞાન એકદમ મધ્યસ્થ થઈ ગયું છે. બે નયના વિષયને જ્ઞાન જાણતું પરિણમે છે. વ્યવહાર નયનો વિષય શું? તો કે પર્યાય, એને પણ જાણતું જ્ઞાન પરિણમે છે. નિશ્ચય નયનો વિષય શું? તો કે દ્રવ્ય સ્વભાવ ત્રિકાળી, એને પણ જ્ઞાન જાણતું પરિણમે છે. બે નયનો જ્ઞાતા છે. કોઈ પણ નય પક્ષને ગ્રહણ કરતો નથી. જે 143-44 કર્તા કર્મ અધિકારની ગાથામાં છેલ્લે આજ કેવું છે, નય પક્ષ નથી ત્યાં. જ્ઞાન એટલું વિસ્તૃત છે, એટલું વિશાળ છે, એટલું એનામાં અનંતતા છે કે એક સમયમાં અક્રમે બધાને જાણી લે છે, બધે ફરી વળે છે, એટલી એની તાકાત છે. આ બધી વાત છઠ્ઠી ગાથાનો આખો બીજો પારો એ પરિણામી દ્રવ્યની મુખ્યતાથી કથન છે. બધાનું લગભગ એ જ વસ્તુ આવે છે. ક્યાંય ગુરુદેવ ત્રિકાળીની વાત કરે, બાકી ત્રિકાળી તો દ્રષ્ટિનો વિષય પેલા પારામાં આપી દીધો. એ શ્રદ્ધામાં ને પ્રતીતમાં એમને રહી ગયો. અને જેને ત્રિકાળી દ્રવ્યની શ્રદ્ધા અને પ્રતીત થઈ, એનું જ્ઞાન અંતર્મુખ થઈને નિર્વિકલ્પપણે કેવું પરિણમ્યું, એ બીજા પારાની પ્રોસેસમાં બતાવે છે. આખું અનુભવનો વિષય પેલા પારામાં અને અનુભવનું સ્વરૂપ બીજા પારામાં. ઓકે, તો એટલે ટૂંકમાં જે કહ્યું કે કર્તા કર્મ અને ક્રિયાનો ભેદ રહ્યો નહીં, એમ હા, કહીએ કે પર્યાયના ષટકારકની વાત કરીએ તો બંને વસ્તુ એક જ થઈ. ષટકારકના ભેદે ન રહ્યા. ના, બરાબર. કર્તા ના, પોતે પર્યાય પોતે જ કરતા, પોતે જ કર્મ, પોતે જ ક્રિયા સાધન છે, એ કાંઈ ભેદ ન રહ્યા. વસ્તુ તો એમ છે, પર્યાયમાં ષટકારક ક્યાંય વયા નથી ગયા, પણ વિકલ્પ છૂટી ગયો એનો, કે હું કરતા, હું કર્મ, હું ક્રિયા, મારું સાધન હું જ છું, સંપ્રદાન હું છું, એ બધા છૂટી ગયા વિકલ્પ. બરાબર. બરાબર. ઓકે. અનુભૂતિમાં એક અનુભવના ટાઈમે વિકલ્પ છૂટી ગયો છે, નિર્વિકલ્પમાં. બાકી વસ્તુ સ્વરૂપ તો જેમ છે એમ જ્ઞાન જાણે છે. કેવડી જેવો થઈ ગયો છે નિર્વિકલ્પ ધ્યાનના કાળે. તો પ્રવચન સારમાં તો એને કેવડી જેવો જ કીધો છે. બરાબર. ચાલો આગળ. ખરેખર તો તે જ્ઞાનની પર્યાય શોભનાબેન જય જિનેન્દ્ર. શોભનાબેન, મને એક પ્રશ્ન છે. આપણે આ જે અનુભૂતિના કાળમાં જે દેખાય છે ને, જ્ઞેયનું સ્વરૂપ, જ્ઞેયાકાર અવસ્થામાં જે સ્વરૂપ, તો જ્યારે ઈ રાગ રૂપે પરિણમે છે, તો ત્યારે ઈ રાગનું સ્વરૂપ દેખાય છે. તો રાગનું સ્વરૂપ જાણે છે, તો એનું રાગનું સ્વરૂપ તો દુઃખ રૂપ છે. તો ખરેખર તો દુઃખ જ દેખાય, દુઃખ જ જણાય છે ને ત્યાં. હા હા, બરાબર, એકદમ. સ્વરૂપ એટલે એનું, જો આપણે એમ કે રાગ છે, એનું સ્વરૂપ આકાર એટલે સ્વરૂપ દેખાણું. સ્વરૂપ એટલે રાગ કેવો છે એનો પેલા નિર્ણય કર્યો છે ને, અનુભવ પેલા એનો નિર્ણય કર્યો તો કે રાગ છે એ જળ છે, અચેતન છે, અસાવધાની દશા છે, અસ્વભાવ ભાવ છે, અચેતન સ્વભાવ છે. એને એ રીતે નિર્ણય કર્યો તો કે વસ્તુ સ્વરૂપ આમ જ છે રાગનું. બરાબર. તો હવે બરાબર. એવા ભાવે જ દેખાય છે કે રાગ તો આવો છે.
રાગ અંદર દેખાય છે એમ નથી, બરાબર, પણ રાગ સંબંધીનું દુઃખનું વેદન થાય છે ઈ અનુભવાય છે. રાઈટ. તો એટલે ધારો કે મરચું તીખું લાગ્યું, તીખો જે રાગ, તીખો ખાવાનો રાગ, ઈ રાગ ખરેખર જ્યારે જણાણો ઈ ખરેખર તો દુઃખ જણાણું, એમ લેવું ને? હા, વેદનમાં તો સુખ દુઃખ ની પર્યાય જ આવે ને, એના ઉપરથી અચ્છા, નક્કી કરે છે, દુઃખ ઉપરથી નક્કી કર્યું કે આ તો રાગ છે. હા એમ, હા ઓકે, બરાબર. રાગ કહો કે દુઃખ કહો, બે એક જ પર્યાયવાચી નામ છે. હમ. રાગ દુઃખ રૂપ જ હોય ને દુઃખ છે એ રાગ રૂપ જ હોય. બરાબર. યા ઓકે, મારે સ્પષ્ટીકરણ જોતું હતું. થેન્ક યુ બેન. તો તમે ત્યાં છો, અમેરિકા છો કે મંગલાયતન છો? હું ના અમેરિકા પહોંચી ગઈ, હું ચિદાયતન ગઈ હતી, પછી અમેરિકા આવી છું. અચ્છા, ઠીક છે. યા ચાલો, એ વખતનો પર્યાય જે છે તે જ એ પર્યાયનો કર્તા છે. જો એક જ સમયમાં ષટકારક છે. જો અહીંયા કે છે તે વખતનો પર્યાય જે છે તે જ એ પર્યાયનો કર્તા છે. બીજી પર્યાય કર્તા છે, પૂર્વની પર્યાય કર્તા છે એમ નહીં. જે પર્યાય છે પ્રગટ થઈ છે એ પર્યાય જ એનો કર્તા છે. એટલો ભેદ છૂટી ગયો. આખું દ્રવ્ય છે એ તો ધ્રુવ છે, એ તો કર્તા કેવું એ તો ઉપચારથી છે. એને તો ઉપચારથી કર્તા કીધું છે. નિર્મળ પર્યાયને કાર્ય કે ત્યારે દ્રવ્યને કર્તા કીધું હોય ક્યાંય બી, આશ્રયની અપેક્ષા એ કર્તા કહેવાય કે નિર્મળ પર્યાયને આશ્રય કોનો છે? નિર્મળ પર્યાય ઉપાદેય પણ કેમાં કર્યું છે? તો કે ત્રિકાળી દ્રવ્યમાં. તો ત્રિકાળી દ્રવ્ય કર્તા ને નિર્મળ પર્યાય કર્મ, એવું પણ કર્તા કર્મ અધિકારમાં આવે સમયસારમાં. પણ એ ઉપચારના કથન છે, વ્યવહારના કથન છે. અનુપચાર શું છે એમાં, વાસ્તવિકતા શું છે એમાં, ખરેખર પણ શું છે એમાં? તો કે પર્યાય નો કરતા પર્યાય છે, દ્રવ્ય તો ત્રિકાળ કરતા પણ બિરાજમાન છે, એ વાસ્તવિકતા છે. ધ્રુવ છે એ તો પરિણમતું નથી, બદલતું નથી. જો ગુરુદેવ જ કે છે, બદલનારી પર્યાય જે જ્ઞાયકને જાણનારી થઈ, બદલનારી પર્યાય, જો પર્યાય પલટે છે, ભગવાન આત્મા પલટતો નથી. બે વાતનું, બે સતનું જેવું સ્વરૂપ છે એવું બતાવતા જાય છે. ધ્રુવ છે એ તો પરિણમતું નથી, બદલતું નથી. આ છઠ્ઠી ગાથાનો પેલો પારો. બદલનારી પર્યાય જે જ્ઞાયકને જાણનારી થઈ, ત્રિકાળી જ્ઞાયકને કોણે જાણ્યો? તો કે ક્રિયાએ જાણ્યો. તો ઈ ક્રિયા કેવી છે? તો કે બદલનારી છે. પર્યાયનો સ્વભાવ જ પલટવું છે, સમયવર્તીપણું છે. તો બદલનારી પર્યાય જે જ્ઞાયકને જાણનારી થઈ, એટલે જ્ઞાયક હું છું એમ જાણ્યું. એને પરને જાણવા કાળે પણ પોતાના જ્ઞાનરૂપ પરિણમ્યો. તે પોતે જ કરતા અને પોતે જ પોતાનું કર્મ છે. જો ઈ જાણનારી જ્ઞાનની પર્યાય છે. હવે કે છે પરને જાણવા કાળે પણ કઈને ઉભા રહી ગયા. પરને જાણે છે એમ ના કીધું, પરને જાણવા કાળે. કાળ તો પરનો પ્રતિભાસ થાય છે, ઈ જ કાળ છે. કાળમાં તો પરનો પ્રતિભાસ નથી, અને એકલું દ્રવ્ય જ જણાય છે સ્ફટિક મણીમાં, એમ નથી. દર્પણની અવસ્થામાં એકલું દર્પણ જ જણાય છે, અને ઘટપટ આદિ જણાતા નથી, એમ નથી. પ્રતિભાસ તો છે, પણ પરને જાણવા કાળે પણ. જો હવે પ્રતિભાસને જાણવું કહેવાય, લક્ષને જાણવું કહેવાય, અને જ્ઞાનને પણ જાણવું કહેવાય. શબ્દ તો બધે જાણવા કાળે આવશે. હવે અર્થઘટન આપણે પોતાએ જ કરવું પડશે. પરના પ્રતિભાસના કાળે પણ પોતાના જ્ઞાનરૂપ પરિણમો. રાગનો ભલે ને પ્રતિભાસ હોય સાધકને,
પણ સાધકનું જ્ઞાન તો પોતાના જ્ઞાન રૂપ પરિણમ્યું છે. ઈ પરિણમ્યું છે એ જ્ઞાન કેવું છે તો કે પોતે જ કરતા છે ને પોતે જ પોતાનું કર્મ છે. રાગનો ભલે પ્રતિભાસ રાખ્યો, પ્રતિભાસ છે ઈ બંધનું કારણ નથી. પ્રતિભાસો રાગ માટે અહીંયા બંધરૂપ પરિણમી ગયો કે એને કોઈ નુકસાની થઈ ગઈ એમ નથી. રાગનો પ્રતિભાસ છે માટે એ અશુદ્ધ થઈ ગયો એમ નથી. એમ કે છે જો પોતે જ પોતાનું કર્મ છે, પોતે જ પોતાનું કર્મ થયું, પોતે જ કરતા ને પોતે જ પોતાનું કર્મ છે. રાગ કરતા અને જ્ઞાનની પર્યાય તેનું કાર્ય થયું એમ છે નહીં. રાગ તો છે સાધકને વયો નથી ગયો, રાગનો પ્રતિભાસ પણ છે. પ્રતિભાસ બંધનું કારણ નથી અને જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે એ મોક્ષનું કારણ નથી. એનો પુરુષાર્થ કઈ દિશામાં છે? પર્યાયનો સ્વદિશામાં છે તો એ પર્યાય મોક્ષ માર્ગ રૂપે પરિણમે છે. ઈ પર્યાયનો પુરુષાર્થ વિપરીત છે તો ઈ પુરુષાર્થ રાગમાં એકત્વ કરતી પરિણમે છે તો બંધ માર્ગમાં ઈ જીવ વયો ગયો, બંધ માર્ગ રૂપે પરિણમી ગયો. કેમાં પરિણમ્યો તો કે વિશેષમાં, અવસ્થામાં. દ્રવ્ય સ્વભાવ તો એ સમયે પણ અબંધ નિર્બંધ મુક્ત રહી ગયું છે એ સમયે. એટલે અહીંયા કે છે જ્ઞાનની પર્યાય તેનું કાર્ય થયું એમ છે નહીં. રાગ કરતા, રાગનો પ્રતિભાસ છે માટે રાગ કરતા થઈ જાય એમ નથી, એમ કે છે. એ તો જ્ઞાનની પર્યાય જ કરતા ને જ્ઞાનની પર્યાય જ કાર્ય છે. આહા, જેના એક પદમાંથી બહાર નીકળવું કઠણ પડે એટલી તો ગંભીરતા છે એમાં. એમાં એટલે આ છઠ્ઠી ગાથામાં આ સર્વજ્ઞના પદ છે બધા. સર્વજ્ઞ ભગવાનની વાણીમાંથી ઉતરી આવેલી પરંપરામાં ધારાવાહિક ગાથાઓ છે. તો એના એક પદમાંથી ગુરુદેવને આ વાતમાંથી બહાર નીકળવું કઠણ લાગે છે, ગમતું નથી. બસ આત્માની વાતમાં જ એનો તો રસ તરબોળ થઈ ગયા છે. એનું તો મન એમાં જ મલકી ઉઠ્યું છે કે આ વાત જ ગુરુદેવને ગમે છે. એટલે સર્વજ્ઞના એક પદમાંથી બહાર નીકળવું પડે એમ એટલી તો ગંભીરતા છે. આ સર્વજ્ઞ ભગવાનની વાત છે એટલે ગંભીર વાત છે. ગંભીર છે એટલે અનુભવીને જ આ વસ્તુના વાસ્તવિકતાનું ભાન છે. બિન અનુભવી, નિકટભવી હોય, આસનભવ્ય હોય, અતિ અલ્પ ભાવમાં મોક્ષ જવાની તૈયારી વાળો જીવ હોય તો જ્ઞાનીના હૃદયના મર્મને, જ્ઞાનીના વચનના આશયને ગ્રહણ કરી શકે છે. આહા બાપુ, પ્રભુ તું મહાપ્રભુ છો ભાઈ, તું મહાપ્રભુ છો ને તારી પર્યાય પણ મહાપ્રભુની છે. જે જણાયો છે એની એ પર્યાય છે. જો તું તો મહાપ્રભુ છો પણ તારી પર્યાય પણ મહાપ્રભુની છે. એટલે મહાપ્રભુની છે એટલે જ્ઞાયકની છે, ત્રિકાળીની છે. હવે કે છે જે જણાયો છે એની એ પર્યાય છે. તો શું જણાય છે મને? તો કે ત્રિકાળી જ્ઞાયક જણાય છે. સમયે સમયે જાણનાર જણાય છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન જણાય છે. એટલે કે છે જે જણાયો છે એની એ પર્યાય છે, દ્રવ્યની પર્યાય છે, એ પ્રભુની પર્યાય છે, એ રાગની નહીં. રાગનો ભલે પ્રતિભાસ હો પણ એ પર્યાય રાગની નથી. આ જ્ઞાનમાં સ્વ જ્યાં જણાનો અને જ્યાં જાણ્યો બે શબ્દ વાપરે છે. જ્ઞાનમાં સ્વ જણાયો, જણાયો તે કર્મ, અને જ્યાં જાણ્યો તે કર્તા, જાણે તે કર્તા અને જણાય તે કર્મ. જ્ઞાનમાં સ્વ જણાયો એટલે કર્મ થયો, સ્વ ભગવાન આત્મા કર્મ એટલે પરિણામી આત્મા કર્મ, અને જ્યાં જાણ્યો
એટલે જાણ્યો કોણે? તો કે પોતે. પરિણામીએ તો પોતે કરતા. એ વખતે આ પરને જાણ્યું ત્યાં થાય છે ને પોતે જ પોતાનો કર્તા કર્મ છે. એવા સમયે કે છે પરનું જાણવું ત્યાં થાય છે ને. પ્રશ્ન કર્યો. કહે છે કે એ પરનું જાણવું થયું, એ પરને લઈને જાણવું થયું એમ નથી. પરનું જાણવું થયું એટલે પરનો પ્રતિભાસ સ્વચ્છતામાં છે. સ્વચ્છતામાં પ્રતિબંધ ન ચાલે. સ્વચ્છતાને હટાવી ન શકાય. સ્વચ્છતામાં તમે એમ કહો કે રાગનો પ્રતિભાસ જ ન થાય તો નહીં ચાલે. પણ લક્ષમાં તમે એમ કહો લક્ષના સ્વભાવથી કે પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ. જ્ઞાનને 3 કાળમાં પરનું લક્ષ ના હોય. પરનું લક્ષ કરે છે એ તો ભાવેન્દ્રિય છે. સમયસારની 31મી ગાથામાં તો એને જ્ઞેયમાં નાખી દીધું. ભગવાન ને ભગવાનની વાણી ને દિવ્ય ધ્વનિ ને બધું ઇન્દ્રિય છે. એને તો જીતવાનો પાઠ છે. એટલે પરને જાણવાના કાળે શબ્દ તો ઈ જ આવશે, પણ પરને જાણવું થયું, પરને લઈને જાણવું થયું એમ નથી. જો કેટલી સરસ વાત કરે છે. પરનું જાણવું થયું, પરનો પ્રતિભાસ છે તો પરનું જાણવું થઈ ગયું. તો કે ના, પ્રતિભાસ છે પણ પરનું જાણવું નથી થયું. જાણવું તો પોતાનું થયું છે. પરનું જાણવું થયું એ પરને લઈને જાણવું થયું એમ નથી. પરનું જાણવું થતું નથી અને પરને લઈને જાણવું થતું નથી. એ જાણવાનો પર્યાય જ પોતે પોતાના સ્વપર પ્રકાશકપણે પરિણમવાની તાકાતથી તે પરિણમ્યો છે. પોતાનું જ જાણવું થયું છે ને પોતે જ જણાયો છે. પોતે જ જાણનાર છે ને પોતે જ જણાય છે. એ જાણવાનો પર્યાય જ, જ્ઞાનનો પર્યાય જ પોતે પોતાના. હવે પર્યાય પોતાના સ્વભાવથી, પર્યાય પોતાના સામર્થ્યથી, પર્યાય ક્ષણિક ઉપાદાનથી, પર્યાય પોતાની પર્યાય શક્તિથી સ્વપર પ્રકાશકપણે પરિણમવાની તાકાતથી તે પરિણમ્યો છે. આમાં પરની તો બિલકુલ અપેક્ષા જ નથી. રંચ માત્ર કિંચિત અનાવશ્યક છે પર તો. છતાં લાકડું કેટલું ઘૂસી ગયું છે ભ્રમણાનું કે પર છે તો પરનું જ્ઞાન થયું. આમ મચ્છર આવ્યો તો મચ્છરનું જ્ઞાન થયું. આમ વાળની લટ આવી તો અહીંયા વાળનું જ્ઞાન થયું. એમ છે જ નહીં. અહીંયા રસ આવ્યો તો ખાટા મીઠાનું જ્ઞાન થયું. એવું સ્વરૂપ નથી. છતાં એવી ભ્રમણા છે ને, આ ભ્રમણા તોડાવે છે એક એક વાતે. પોતાના સ્વપર પ્રકાશકપણે પરિણમવાની તાકાત, જો પર્યાયની તાકાત છે આવી, એ પરિણમો છે. પોતાની તાકાતથી પરિણમો છે. તેથી તે પર્યાય કર્મ ને તે પર્યાય કરતા. કહી દીધું ગુરુદેવે. રાગનો પ્રતિભાસ રાખ્યો અને રાગનું લક્ષ છોડાવી દે. જો આ જ્ઞાનીઓની લીલા અને કળા છે. વસ્તુનો સ્વભાવ જેમ છે એમ રાખતા જાય અને બધેથી લક્ષ હટાવતા જાય. લક્ષ એક ત્રિકાળી જ્ઞાયક ભાવ ઉપર જ કરાવતા જાય. વાત બધી રાખે. સાધક છે તો રાગ અસ્થિરતાનો છે નથી એમ નહીં, છે. એનું જ્ઞાન કરાવે, પછી એનું લક્ષ છોડાવે, પછી ત્રિકાળીનું જ્ઞાન કરાવે અને પછી ત્રિકાળીનું લક્ષ કરાવે. ત્રિકાળીમાં એકત્વ કરાવે. તેથી તે પર્યાય કર્મ અને તે જ પર્યાય કરતા. એક સમયની પર્યાયમાં જ કરતા કર્મની રમત ઘટિત થાય છે. અથવા જીવ કરતા ભલે કહેવામાં આવે, ઉપચારથી ભલે શબ્દ મૂક્યો, અથવા ત્રિકાળી જીવને કરતા ભલે કહેવામાં આવે. કદાચ ક્યાંય કીધું હોય તો ભલે કહ્યું હોય, તું એનું અર્થઘટન સમ્યક પ્રકારે કરી લેજે. ખરેખર ષટકારકનું પરિણમન પર્યાયમાં છે.
ખરેખર શબ્દ આવ્યો છો. વાસ્તવિકતાથી જોવામાં આવે તો ષટકારકનું પરિણમન પર્યાયમાં છે. આ સ્વપર પ્રકાશક સ્વભાવ છે એ પર્યાયમાં આવો છે. એ પોતાથી છે, પોતાને લઈને છે, પોતામાં છે, પોતાના આધારે રહેલો છે, અને બિલકુલ પરની અપેક્ષા તો નથી, સ્વની અપેક્ષા ન હોય એવી જ્ઞાનની પર્યાય નિર્વિકલ્પ, નિરાકાર, નિર્વિષય હોય તો પરની અપેક્ષા તો ક્યાંથી હોય જ્ઞાનની પર્યાયને? એવો સ્વપર પ્રકાર એ જ્ઞાનની કોઈ અચિંત્ય તાકાત છે. આ વિકલ્પમાં ને ચિંતવનમાં એની અનંતતા ને અગાધતા ન બેસી શકે. આ કોઈ અનુભવના ઊંડાણના રહસ્ય છે. ઉપર ઉપરથી ધારણા જ્ઞાનથી આ બેસાડવા જઈએ અને એનો ઉકેલ આવી જાય એવું સ્વરૂપ નથી. દ્રવ્યમાં ષટકારકની શક્તિ છે પણ પરિણમન નથી. જો દ્રવ્યને ઉપચારે કરતા કીધું હોય, ભલે કીધું હોય દ્રવ્યમાં ષટકારકની શક્તિ છે એટલે કરતા કીએ એમાંય કરતા કર્મ કરણ છે પણ શક્તિરૂપ છે, ત્રિકાળ છે, પણ પરિણમન નથી. સમજાણું કાંઈ? હા. હવે આ પારો આપણો પૂરો થઈ ગયો. એમાં કોઈને પૂછવું હોય તો પૂછો, નહીં તો નેક્સ્ટ પછીનો લેશું. જો શનાબેન, જો અત્યારે લખ્યું ને પરનું જાણવાનું થયું, જો પરનું જાણવાનું થયું એમ આવું ને એટલે આપણે એને કહીએ છીએ પરનો પ્રતિભાસ, હા, અને ગુરુદેવ કહે છે પરનું જાણવું થયું. એટલે બધા લોકો શું કહે છે કે આ જે પ્રતિભાસની વાત આવી છે એ ગુરુદેવે ક્યાં કહી છે? હવે પરનું હું જાણ તમને એ કહું છું કે જાણવું શબ્દના અર્થ 3 થાય છે. પ્રતિભાસને જાણવું કહેવાય, લક્ષને જાણવું કહેવાય, ને જ્ઞાનત્વને જાણવું કહેવાય. શબ્દ એક જ છે. જેમ આત્મા શબ્દ, આત્મા તો ઘણી જગ્યાએ કહેવાય આત્મા, પણ આત્માનો અર્થ કરે ને ગુરુદેવ કે આ અપરિણામીની વાત છે, આ પરિણામીની વાત છે, કે આ પર્યાયની વાત છે, બધાયને આત્મા કીધું હોય. એમ જાણવું શબ્દ પ્રતિભાસ જ્ઞાનમય જ છે. પ્રતિભાસ કઈ જ્ઞાનથી જુદો થોડો છે? જ્ઞાનની સ્વચ્છતાથી તમે વાત કરો તો પ્રતિભાસ આવે. જ્ઞાનના જાણવાના સ્વભાવથી વાત કરો તો જાણવું આવે. અને જ્ઞાનનું ઉપાદેયપણું, જ્ઞાનનું હુંપણું, જ્ઞાનનો વિશ્વાસ કેમાં છે, જ્ઞાનનું એકત્વપણું ક્યાં વર્તે છે, એનાથી વાત કરો તો લક્ષની વાત આવે. ત્રણેય અભેદપણે છે. આ એક જ જ્ઞાનની પર્યાયમાં ત્રણેય ધર્મો અભેદ, જેમાં ષટકારક અભેદ છે અને ત્રણેય ધર્મો એક સાથે છે ને એક સમયમાં છે ને અભેદપણે છે. પ્રતિભાસ પણ ઈ જ પર્યાયમાં છે ને લક્ષ પણ ઈ જ પર્યાયમાં છે ને જ્ઞાનત્વ પણ ઈ જ પર્યાયમાં છે. બરાબર. ઊંડાણ એની પાસે ના હોય તો એ શું કરે બિચારા? વાત બધી સર્વજ્ઞ ભગવાને કહેલી વાત બધી બહાર આવી છે. ગુરુદેવ શ્રી બધું કહી ગયા છે. એક એક એવા અદ્ભુત ન્યાય પ્રકાશા છે અને એની જ વાતને પૂજ્ય ભાઈ શ્રી છણાવટથી સૂક્ષ્મ ન્યાયોને ગ્રહણ કરીને એની જ સ્પષ્ટતા કરે છે. પણ હવે એ વાત બેસવી જગતના બધા જીવોને શક્ય નથી. યોગ્યતા હશે એ સ્વીકારશે, યોગ્યતા ના હોય તો ન સ્વીકારે. કાલ પાકશે એની યોગ્યતા, આજ નથી પાકી. ભવ્ય તો છે, ગુરુદેવના માર્ગમાં આવ્યા છે બધા લાયક જીવો છે, રુચિ પણ થઈ છે, સમજવાનો પ્રયત્ન અને જિજ્ઞાસા પણ છે. આજ થોડું સમજાય, કાલ વધારે સમજાય. બધા ભૂલેલા ભગવાન છે. બધાનું ઉપાદાન શક્તિ એક સરખી ન હોય. એટલે આપણે આપણું કળથી માર્ગ કરી અને અંતર્મુખ કેમ થવાય એની જ ધારા ઉપડવી જોઈએ અંદરમાં. તે જ્ઞાન ઉપયોગ અનંતકાળથી બહિર્મુખ ગયો છે. પરની પ્રસિદ્ધિ અનંતકાળથી કરે છે. હવે ઈ જો દોષ ન લાગતો હોય, ઈ બંધનું કારણ ન લાગતું હોય, એ સંસારની જડ ન લાગતી હોય,
તો પછી એ ઉપયોગને અંતર્મુખ કરવાનું જ્ઞાનીઓ કેમ કહે? તો જ્ઞાનીઓ તો અંતર્મુખ કરવાનું કે છે, મતિશ્રુતને મર્યાદામાં લાવ એમ કે છે. જે ઉપયોગ બહિર્મુખ થયો છે એને અંતર્મુખ લાવ એમ કે છે. તો આપણી ભૂલ છે એમ તો સમજાવવું જોઈએ ને આ. અને ભૂલ છે તો ભૂલને ભાંગવી કેમ? અને એ ભૂલમાંથી આપણે નિર્ભૂલ સ્વભાવ તરફ વળવું કેમ? એ તો સમજવાની પોતાની કોશિશ હોવી જોઈએ ને. તો સમજાય એવું છે. ઘણાને તો ઇન્દ્રિય જ્ઞાન શબ્દ જ નથી બેસતો. કુંદકુંદ આચાર્ય ભગવાને પ્રવચન સારમાં જ્ઞાન અધિકારમાં, મને ગાથા તો એક્ઝેક્ટલી યાદ નથી, 50 થી 55 માં ક્યાંક આવે છે એ શબ્દ, ઇન્દ્રિય શબ્દ આવે છે. હવે કુંદકુંદ આચાર્ય સમર્થ આચાર્ય ભગવાન ઇન્દ્રિય જ્ઞાન શબ્દ કેતા હોય, ઇન્દ્રિય જ્ઞાનને તો, અને ગુરુદેવે આટલા અને આખું પુસ્તક બહાર પાડવું પડ્યું ભાઈશ્રીને કે આ ગુરુદેવ કઈ ગયા છે ને આ શાસ્ત્રોમાં ઇન્દ્રિય જ્ઞાન શબ્દ છે. તો કે ના, જ્ઞાન ઇન્દ્રિય રૂપ હોય જ નહીં. પણ જ્ઞાન એક છે, સમય એક છે, એના બે પર્યાયના સ્વભાવ છે. વિશેષ અપેક્ષાએ જુઓ તો એ જ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે. અને એ જ જ્ઞાનની પર્યાયને સામાન્ય સ્વભાવથી જુઓ તો ઉપયોગ લક્ષણ રૂપ છે, અબંધ રૂપ છે, બંધ મોક્ષનું કારણ નથી, નિરાવરણ છે, સ્વભાવનો અંશ છે, ચેતન રૂપ છે, અને એને વિશેષ સ્વભાવથી જુઓ તો જડ છે, પૌદ્ગલિક છે, બંધરૂપ છે, બંધનું કારણ છે, અચેતન છે. એવા બધા શબ્દો વાપર્યા છે આચાર્ય. હવે તમારી તૈયારી આપણી પોતાની હોવી જોશે. જ્ઞાનીઓ બધું ખુલ્લો માલ મૂકીને ગયા છે. ઉપયોગને એકાગ્ર કરી અને અંદરમાંથી કોહિનૂરના હીરા આપણે વીણતા આવડવા જોશે. તો આપણે માલામાલ થઈ જશું. ચાલો આગળ આપણે આમાં જઈએ છીએ. શોભનાબેન, અહીંયા આગળ એક પ્રશ્ન છે. આજે ષટકારકનું પરિણામન પર્યાયમાં છે એમ કીધું, રાઈટ? ને દ્રવ્યમાં ષટકારકની શક્તિ કીધી, કારણ કે શક્તિ છે તો જ પર્યાયમાં પરિણામન થાય. પણ ખરેખર તો ત્રિકાળી અપરિણામી છે, ત્રિકાળીમાં કોઈ ભેદ જ નથી. એટલે ઈ જે અભેદ ષટકારકની વાત થાય છે એ પણ વ્યવહારની જ વાત છે ને? અભેદ ષટકારક કયો તો નિશ્ચય, અને ભેદ થી શક્તિ કરતા કર્મ ક્રિયા 47 શક્તિમાં 6 શક્તિ બતાવી ને, તો એ ભેદ થી બતાવી છે. તો અભેદમાં ગુણ ભેદ નથી. 7મી ગાથામાં કેમ નિષેધ કર્યો કે મારામાં જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, એવો હું ત્રિકાળી જ્ઞાયક છું. સમયસારની 7મી ગાથા નિષેધ થી જ ઉપાડી, ગુણભેદના નિષેધ થી ઉપાડી. 6ઠી ગાથામાં પર્યાય ભેદનો નિષેધ કર્યો, પ્રમત અપ્રમત નથી. 7મી ગાથામાં ગુણ ભેદના વિકલ્પ ઉઠતા હતા, એ વિકલ્પનો નિષેધ કર્યો. બરાબર. એટલે કર્તા કર્મ કરણ બધું ગુણ તરીકે જોઈએ, જે અભેદ ગુણનો સમજવા માટે ભેદ કરીને સમજાવે છે. બાકી ત્રિકાળી દ્રવ્યમાં ગુણ ભેદ લેશો તો તમે પર ભાવમાં જ ગયા ને. પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ ને પર ભાવ. એ પરભાવ છે. 252 કળશમાં, કળશ ટીકાના 252 કળશમાં એને પરભાવમાં નાખ્યું છે ગુણભેદ ને. ઓકે, બરાબર. મને બીજો વિચાર થાય છે કે આપણે અત્યારે સમયસાની 6ઠ્ઠી ગાથા સ્ટડી કરીએ છીએ. એટલે એમાં શું થાય છે કે પહેલા પેરેગ્રાફમાં દ્રષ્ટિના વિષયની વાત કરી, અને એની સાથે હું કમ્પેર કરું છું પ્રવચન સારની 80મી ગાથા. તો ગઈકાલે મેં લાચીનભાઈનું પ્રવચન સાંભળ્યું એના પર. તો પહેલા જે કહી ને કે મન વડે કળી લે છે ત્યાં સુધી આવે છે ને ગાથામાં. હા, તો ભાશ્રીએ એવો અર્થ કર્યો કે મન વડે કળી લે છે એટલે ત્યાં સવિકલ્પ સ્વસંવેદન થાય છે ત્યારે. અને પછી જયારે આ કર્તા કર્મ કર્તુંનો જે ભેદ મટી જાય છે એનો, ત્યારે એને સમ્યક દર્શન થાય છે
એટલે એવી રીતે અહીંયા પણ કરતું કર્મ આપણે અહીંયા જે આપણે બીજી ગાથામાં આવ્યું પોતાને જાણે છે હા હા એટલે એવી પેરેલલ છે બંને વચ્ચે છઠ્ઠી ગાથા હા અને 80મી ગાથામાં. તો એવી રીતે જો હા 80 ની ગાથાનો પેલો પારો 80 ગાથા છે ને હા એ અત્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને નિમિત્તથી વાત ઉપાડી, પછી ઉપાદાનમાં લાવ્યા, હા પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને પછી હારનો દાખલો આપ્યો, હમ, એમાં સફેદાઈને સંકેલી લીધી, એમાં મોતીઓને સંકેલી લીધા ભેદને, અને દોરો એવા 3 ભેદ, મોતી, દોરો ને સફેદાઈ એવા ભેદ નથી, એવો એક હાર છે. બરાબર. બરાબર ચૈતન્ય ચેતન ચેતન ચૈતન્ય અને ચિદ વિવર્તન. બરાબર ચિદ વિવર્તન એટલે પર્યાયો, ચૈતન્ય એટલે ગુણ અને ચેતન એટલે દ્રવ્ય. એ હમ, દ્રવ્ય ગુણ પર્યાયના ભેદોનું લક્ષ છોડાવી દીધું. પર્યાયોને ગુણમાં અભેદ કરી ને ગુણને દ્રવ્યમાં અભેદ કરો અને ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ કરાવી. વાત આખી જ્ઞાન પ્રધાનથી છે. અહીંયા 80 ગાથા આખી જ્ઞાન પ્રધાનથી ઉપાડ છે ને જ્ઞાનથી એનું વિવરણ આવે, અને પછી એની દ્રષ્ટિ ત્રિકાળી ઉપર કરાવે છે. પર્યાય ઉપર કે ભેદ ઉપર કે પરિણામી ઉપર ઉભો નથી રહેતો. દ્રષ્ટિ તો ત્રિકાળીની છે એમ ત્રિકાળીમાં લાવ્યા. અને જ્યારે છઠ્ઠી ગાથાનો પેલો પારો તો સીધો દ્રષ્ટિનો વિષય જ આપ્યો. કોઈને પૂછવા ન જવું પડે, ક્યાંય જોવું ન પડે, સીધું પ્રકાશતું ઝળહળતું સીધો દ્રષ્ટિનો વિષય આપી દીધો. બિલકુલ કાંઈ જોવું જ ના પડે. શેમાંય અંધારામાં પણ ખબર પડે કે આ તો દ્રષ્ટિનો વિષય છે. એટલે છઠ્ઠી ગાથાનો પેલો પારો છે એ દ્રષ્ટિના વિષયનો છે, અને 80 ગાથામાં મન વડે કળી લે છે. એટલે અહીંયા હજી એટલું મનનું પરિણમન વિકલ્પ આત્મક સૂક્ષ્મ પરિણમન છે. મનને હજી અતિન્દ્રિય થયું નથી. મન પાવે વિશ્રામ નથી થયું. મન છે, ઊભું છે હજી. બરાબર ત્યારે મનમાં આખો આત્મા આવી ગયો છે. મન એટલે જ્ઞાન, પણ જ્ઞાનમાં હજી સાથે વિકલ્પ ઊભો છે. એકલું નિરાલંબી નિર્વિકલ્પ જ્ઞાન નથી, વિકલ્પ પણ સાથે છે. એટલે ઈ વિકલ્પ વાળા જ્ઞાનમાં આખો આત્મા કળાઈ ગયો છે. આખો આત્મા અનુમાનમાં આવી ગયો છે. એનો દ્રવ્યથી, ગુણથી ને પર્યાયથી. તો કે કેવો છે? તો કે ત્રણેયથી સ્વચ્છ છે. દ્રવ્ય સ્વચ્છ, ગુણ સ્વચ્છ ને પર્યાય સ્વચ્છ. એમાં રાગ એમાં નથી બિલકુલ. 80મી ગાથામાં એમ કેવું છે, અર્યંત સાથે એને સરખાયો છે. અર્યંતને શરીર નથી, રાગ નથી, તો મને અત્યારે નથી, એમ પોતાને મન વડે કળી લે છે. એટલે અનુમાનમાં લઈ લે છે. અને જે અનુમાનમાં લીધો છે ત્યારે પછી ભેદોને સંકેલી લે છે, અને અભેદની દ્રષ્ટિ કરતા અહીંયા નિર્વિકલ્પ પરિણમન થાય છે. ઈ વાત છે. બરાબર. એટલે આ બધી ગાથાઓમાં જ્યાં જ્યાં સમયસારમાં કે કોઈ પણ પરમાગમમાં આવી જાતની ગાથાઓ આવે તો પહેલા અમુક સ્ટેજ સુધીમાં આપણને સવિકલ્પ સ્વસંવેદન થાય કે મન વડે કળી લઈએ, અને પછી જ્યારે આપણે આત્મામાં જઈએ ત્યારે આપણને સમ્યક દર્શન થાય. એટલે બે સ્ટેજ છે આની અંદર એમ કે પહેલા હા છે. હા પેલા તો જો 144 ગાથામાં સમય સાધની 144 ગાથામાં સ્ટાર્ટિંગ જ ત્યાંથી કર્યું કે પ્રથમ શું ને પશ્ચાત શું. હા પેલા શું કરવું ને પછી શું કરવું, બે પ્રશ્ન જ મૂક્યા એ રીતે જ. બરાબર તો કે પેલા શ્રુત જ્ઞાનના અવલંબનથી દ્રવ્ય શ્રુત વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કર્યો, અને જે નિર્ણય કર્યો છે એનો અનુભવ કર. બરાબર એટલે ઘણી જગ્યાએ આવું આવશે ભાઈ. બરાબર ઓકે બરાબર અહીંયા પણ આવ્યું જ ને રજનીભાઈ, અહીંયા પણ આવ્યું ને કે જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો, તો ત્યાં અનુમાનની વાત થઈ ને. હા 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 હા, તો અનુમાન આવી ગઈ હો. અને જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયાકાર અવસ્થા જણાય છે એમ નથી કહેતા. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાનની પર્યાય જણાય છે, જ્ઞાનાકાર જણાય છે એમ નહીં, જ્ઞાયકપણે જણાયો. જ્ઞાયકપણે એનો એટલો ભેદ છે એટલે અનુમાન, બાકી એનો વિષય તો ત્રિકાળી જ બને છે. તો જ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય. જો જ્ઞાનની પર્યાયનો વિષય પરિણામી બને તો પરિણામી જ્ઞેય એનું ફળ ના આવે. એ તો વિષય તો બે એક જ બને છે. જે શ્રદ્ધાનો વિષય છે એ જ જ્ઞાનની પર્યાયમાં
વિષય ઉપાદેયપણે આવ્યો ત્યારે જ્ઞાનની પર્યાય પણ નિર્વિકલ્પ થઈને પરિણમી ગઈ. Right. ના, શ્રદ્ધાને તો પેલા મળ્યો હતો, એટલે વિષય બદલતો નથી. હવે આ બધા હું તો શું કહું, હું તો બહુ નાની છું ને હું કોઈને કઈ બહુ કહેતી નથી, પણ જેટલા વધુ વક્તાઓને સાંભળશે ને એટલા ગોથા વધુ ખાશે. ઈ એક વાક્ય જ મારે કેવું છે, બીજું નથી કેવું. સાચી વાત છે. કેમ કે ગુરુદેવને સૂક્ષ્મતાથી વાંચનારા અને સાંભળનારા જીવો અત્યારે 5 લાખમાંથી 5,000 મને ના દેખાય, તો આપણે શું કહીએ? હમ, એટલે ઘણું બધું છે, હું બધું જાણતી હોઉં, કહેવાય નહીં કાંઈ અત્યારે. હમ. એટલે જે બધા પોતપોતાની યોગ્યતા પ્રમાણે કરશે કામ. બાકી એક ગુરુદેવને લઈને બેસી જાઓ, બીજા જ્ઞાનીઓને મસ્તક ઉપર રાખો, તો મને એમ લાગે છે કોઈને કોઈ વસ્તુ પૂછવાની જરૂર ના પડે. એવું ઉપાદાન આપણું તૈયાર થઈ જાય ને એવો માલ પીરસીને ગયા છે કે કોઈ ઠેકાણું જગતમાં પૂછવા માટે દેખાય નહીં, કે અહીંયા જઈને આપણે પૂછીએ પ્રશ્ન. છે નહીં એવું કોઈ ઘર ને એવું કોઈ ઠેકાણું. અને જ્ઞાનીઓ બધું ચોખ્ખું કરી ગયા છે આપણા માટે. સાચી વાત છે. સાચી વાત. બહુ ડોક્ટર બહુ ઠેકાણે જવાથી હોવા થશે પણ આગળ ગોટે ચડી જાય છે, જીવો ગોટે. કેમ કે એનામાં તો એટલી કેપેસિટી નથી. એને રુચિ થઈ છે, સમજવાની જિજ્ઞાસા છે, એની ના નથી. પણ એ જીવો એટલા ઊંડાણથી તત્વનો નિર્ણય નિશંકપણે કરીએ નથી શક્યા કે વસ્તુ સ્વરૂપ આમ છે. પછી કોઈ બીજી રીતે કહે તો એનું વીર્ય એટલું ફોરવાતું નથી, એને તો અહીંયા હા થઈ જાય છે. આ કે તોય પ્રમાણ વચન ને બીજું કઈ આવે તોય પ્રમાણ વચન, ત્યારે ગોથે ખાઈ જાય છે. એ પોતે નક્કી, કેમ કે પોતાની તો શાસ્ત્રમાંથી કાઢવાની એવી કેપેસિટી નથી. અને ગુરુદેવના પ્રવચનો એવી સૂક્ષ્મતાથી, જે ગુરુદેવ સૂક્ષ્મતાથી વર્ણન કરે છે એવો ઉપયોગને સૂક્ષ્મને એકાગ્ર કરીને તો એ વાંચતોય નથી. વાંચવા ખાતર વાંચી જાય તો એમાં કાંઈ હાથમાં ના આવે. ચાલો આગળ આપણે. શોભનાબેન, અહીંયા આગળ જે આ સવિકલ્પ સંવેદનની વાત થઈ ને, તો હા. ઈ જ્યારે પ્રવચનસાર ગાથા 80 માની વાત થઈ, તો હા. અને જે આ જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયું, હા, એટલે હજુ હા. અનુમાનની અવસ્થામાં બે. હજી તો ફોર એક્ઝામ્પલ અત્યારે હું એમ વિચારું કે જ્ઞેયાકારની અવસ્થામાં મને જ્ઞાયક પણ જણાય છે, પણ ઈ તો હા. સવિકલ્પ સંવેદનથી તો ક્યાંય દૂરની વાત છે. સવિકલ્પ સંવેદન તો એકદમ સન્મુખ થઈ ગયો. હા. હા, એટલે છઠ્ઠી ગાથામાં તો દ્રષ્ટિનો વિષય સ્પષ્ટ બતાવ. જુઓ, જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો. હવે એ હજી સાય સુકાણી ન સુકાણી, ત્યાં સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાત તે તો તે છે, બરાબર. હવે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો, એ પરોક્ષ અનુભૂતિમાં આવ્યો છે. એને શબ્દ ભલે બીજા હોય ત્યાં મન વડે કરી લે. જયસેનાચાર્ય ભગવાને સવિકલ્પ સ્વસંવેદન કીધું હોય, અહીંયા અનુમાન આપણે કહીએ, પરોક્ષ અનુભૂતિ કહીએ. બધું કેવડી ગમ્ય છે કે કોણ કેટલો નિકટ છે ને કોણ કેટલો દૂર છે. સમયોના જ અંતર હોય છે આ બધી ગાથામાં. 1 મિનિટ તો પ્રોસેસ લાગતી નથી અંદર જવામાં, 2 મિનિટ તો એટલો સમય નથી. એટલી ટૂંક સમયમાં બધા અંદર જઈને આત્મ અનુભવ કરવાની આ બધી છે વિધિ. એટલે બધા કરણ લબ્ધિમાં આવી જાય ફટાકમાં, અને અંદરમાં વયા જાય. એવી બધી એકદમ નજીકની અનુભવની નજીકની આ વસ્તુ સ્થિતિ છે. એટલે આપણે છે ને કાંઈ, હું તો એવા વસ્તુમાં આપણે ના પડીએ, કેમ કે આ બધું કેવડી ગમ્ય છે કે કોને કેટલો સમય લાગ્યો તો, કોને કેટલો સમય લાગ્યો તો આપણે કઈ ન ખબર પડે ને બેન. એટલે બાકી છે બધા નજીકની તૈયારી વાળા પામવામાં. હમણાં પામ્યો કે પામશે, ચિરમ અચિરમ કાળમાં પામશે. સમુદ્રમાં મોજું, સમુદ્રમાં પરપોટો ઉઠો પાણીનો. ખબર છે ને પરપોટો એટલે શું? આપણે પાણીની સાબુ નાખીને પછી ફૂંક મારીએ પિચકારીથી, ઓલી નળીથી, તો પરપોટા ઉઠે. ઈ પરપોટો સમુદ્રમાં ઉઠો છે
છે એને ફૂટતા કેટલી વાર લાગે? હમ આમ ફૂટ્યો અને આમ ફૂટ્યો શું, બરાબર? એનો કાળ બહુ ઓછો છે ને. એમાં બરાબર. ચિરમ અચિરમ પંચાધ્યાય કરતા એમ કીધું, ચિરમ અચિરમ કાળમાં પામશે, હમણાં પાયમો કે પામશે, પાયમો કે પામશે, પાયમો કે પામશે, એવી સ્થિતિ વાળો છે. આમ સાબુનો ગોટો હાથમાં આવ્યો, પાણી વાળો હાથ છે, લપટીને વયો ગયો. વળી હાથમાં લીધો, પાણી વાળો હાથ છે, લપટીને નીકળી ગયો. વળી હાથમાં લીધો, આમ સમજાણું? હા એમ હા સમજ. આવ્યો, સ્થિર થયો, ત્યાં તો થાતો નથી સ્થિર, ત્યાં તો વયો ગયો. વળી આમ પાછો આવ્યો, વળી સ્થિર થવાનો, ત્યાં તો પાછું સવિકલ્પમાં આવી ગયો. એટલે ભેદમાં આવી જાય છે. આ રીતે આવી સ્થિતિ નજીકની સ્થિતિ છે એકદમ. છઠ્ઠી ગાથા કયો, 80 ગાથા કયો, આ બધી નજીક વાળી સ્થિતિ છે. એટલે બેન્સરી કહે છે ને, બેન્સરી નાતી વખતે સાબુ હોય ને હાથમાંથી છટકી જાય, હા નાતી વખતે સાબુ છટકી જાય. હા કે છે એ દાખલો આપે બંસીનો છે. બોલ છે. તો બેન એટલે અહીંયા આગળ એમ છે ને કે છઠ્ઠી ગાથામાં ઘણાને નથી કહેતું કે છઠ્ઠી ગાથા સુધી સમજાઈ ગયું તો કામ પણ થઈ જાય. એટલે ઈ જ્યાં આવી રીતે જણાયું ત્યાં સમ્યક સન્મુખ થઈ ગયો. છઠ્ઠી ગાથામાં કામ થઈ જાય. શું કામ કે છે ખબર છે? 415 ગાથાનો સાર, 415 ગાથાનો સાર પેલી છઠ્ઠી ગાથામાં મૂકી દીધો, એમ પૂજ્ય સોગાનીજીએ કીધું. एक छठी गाथा ऐसी है कि उसमें पूरा समय सार का सार 415 गाथा का सार आ गया. तो एक छठी गाथा एवी छे पूर्ण छे. छठी गाथा દ્રષ્ટિનો વિષય આપ્યો અને દ્રષ્ટિ અને જ્ઞાન પ્રગટ થાય એની પેલા શું પ્રોસેસ ભજે અને પ્રોસેસનો અભાવ થઈને કેમ પરિણમે ત્યારે કર્તા કર્મનું અનન્યપણું કેવું હોય, એ બધી વાત એક છઠ્ઠી ગાથામાં આવી ગઈ. પૂરી વાત આવી. જે પાયમાં પેલા એને નિર્ણય કર્યો, નિર્ણય વાળો જીવ પાયમો, એ બધો વિસ્તાર એક છઠ્ઠી ગાથામાં આવી ગયો. એટલે છઠ્ઠી ગાથા છે. બેનશ્રીને પૂછવામાં આવ્યું સમયસાર જયારે પહેલી વખત બહાર પાડવું હતું, જયારે સમયસારનો હિન્દીમાં હતું, એમાંથી ગુજરાતી અનુવાદ થયો, પછી હરિગાથાઓ તો લખાણી હશે, ખબર નથી મને, પણ બહાર પડવાનું હતું ગુજરાતીમાં. ત્યારે ગુરુદેવે બેનશ્રીને પૂછ્યું હતું કે આપણે કુંદ આચાર્યનો ફોટો મૂકવો છે, તો આપણે સમયસાર એમાં પુસ્તક રાખશું, તો એમાં શું મૂકવું છે, કઈ ગાથા મૂકવી છે? એમ કે ધ્રુવ અચલ ને અનુગપમ ગતિ પામેલ વંદિતું સવસિદે. બેનશ્રીએ કીધું છઠ્ઠી ગાથા. પહેલાના જૂના સમયસાર હતા ને, એમાં છઠ્ઠી ગાથા લખેલી આવતી સમયસાર. કુંદ આચાર્ય દેવનો ફોટો હોય, શાસ્ત્ર હોય, હાથમાં કલમ હોય અને લખતા હોય ને, તો છઠ્ઠી ગાથા લખે છે ને એવી રીતનું બતાવતા હતા એમ. અને માતાજીએ પૂજ્ય માતાજીએ એમ કીધું છઠ્ઠી ગાથા. એટલે આ છઠ્ઠીના લેખ છે, અફર લેખ છે, આ ફરે નહીં. છઠ્ઠી ગાથા પૂજ્ય ભાઈશ્રીને છઠ્ઠી ગાથા સમ્યક દર્શનમાં નિમિત્ત થઈ છે. કેટલાયને આ છઠ્ઠી ગાથા નિમિત્ત થઈ હશે. એનું કારણ શું? કે બંને વિષય પૂરા, દ્રષ્ટિનો વિષય પૂરો ને જ્ઞાનનો વિષય પૂરો, બધું મળી ગયું. બે વિષય પૂરા મળી જાય તો શું થાય? અનુભવ થાય. એવી વાત આખી પૂર્ણ વાત આવી, આખા જ્ઞાયકની વાત. એકની વાત તો ઘણી જગ્યાએ આવે, નિશ્ચયની વાત આવે, વ્યવહારની વાત બીજી જગ્યાએ આવે, એમ નહીં. આ તો સમ્યક એકાંત પૂર્વક અનેકાંતની વાત, ધ્યેય પૂર્વક જ્ઞેયની વાત, નિર્મળ પર્યાયથી રાગથી રહિત, મિથ્યાત્વથી રહિત ને નિર્મળ પર્યાયથી સહિત એવી વાત. પછી સમ્યક એકાંત પૂર્વક અનેકાંતની વાત, નિશ્ચય પૂર્વક અંદરનો વ્યવહાર, સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશકની વાત, બધી વાત એક ગાથામાં આવી ગઈ. આ તો જ્ઞાનીઓની તાકાત છે કે આમાંથી એક વાક્ય આટલા વિસ્તાર કરીને આપણને સમજાવ્યું. નહીંતર આપણને સામે છઠ્ઠી ગાથા મૂકી દઈએ તો આપણને શું ખબર પડે? આ તો ગુરુદેવે આટલા વિસ્તાર કર્યા.
સોગાનીજી નું આપણને ક્યાંકથી મળે, ક્યાંકથી બેનશ્રીબેન નું મળે, ક્યાંકથી ભાઈશ્રી નું મળે. એમ આપણે ચારે બાજુથી વાંચીને તો આપણને બધો મેળ ખાતો જાય અને એમ થાય કે જો જ્ઞાનીઓ અહીંયા આમ કહી ગયા, અહીંયા આમ કહી ગયા, તો કાંઈક આપણને ધડ પડે, અંદરમાં મેળ પડે, અંદરમાં બેસે. નહીતર આપણી છઠ્ઠી ગાથા હોય તો આપણે શું કાઢી શકીએ આના અર્થ? એટલે આ એવું છે કે આ બધા રહસ્યમય, અંદર ગંભીરતાના પાર નથી એવી વસ્તુ છે. આ અનુભવી જ આ માર્ગ જોયેલો છે ને એ જ માર્ગને કહી શકે. બાકી માર્ગ જેને જોયો નથી એ ચોપડા વાંચી વાંચીને કેટલું કહે, અને કહે તોય કેવું કહે. અને અનુભવી તો ડૂબકી મારી મારીને કહે છે, અંદરથી જોઈ જોઈને બોલે છે. એની જ્ઞાનની પર્યાય તો જ્ઞાયક સાથે રમતું કરતી કરતી આ વાણીમાં તો સહજ આવી જાય છે. જેવું અંદરમાં જાણે છે એવું સ્વરૂપ વાણીમાં આવી જાય છે સહજ. વાણીને ને જ્ઞાનને કાંઈ સંબંધ નથી, પણ એવું અંદરમાં એક નૈમિત્તિક સંબંધ છે કે જેવું જ્ઞાનમાં આવે છે એવું વાણીમાં સહજ ખરી જાય છે. અનંતો ઉપકાર છે જ્ઞાનીઓનો આ કાળે આપણી ઉપર, આપણી વારે વાર છે. આપણે ક્યાંય રોકાવા જેવું નથી. આપણું કાર્ય કેમ થાય શીઘ્ર, એના માટેનો પુરુષાર્થની સવડી દિશા એ જ્ઞાયક ઉપર આવીને સ્થિર નથી થયો ક્યારેય. પાછો પર્યાય ઉપર વયો જાય છે, ઘડી ઘડી ગુણ ભેદ ઉપર વયો જાય, શક્તિ ઉપર વયો જાય, શક્તિની વ્યક્તિ ઉપર વયો જાય. ત્રિકાળ સ્થિર ચૈતન્ય બિંબ છું એમ નિશંક થઈને અહીંયા અડીખમ થઈને ઉભો રહીએ તો એનું પરિણમન સહજ માત્રમાં થઈ જાય એવી વસ્તુ સ્થિતિ છે. પ્રવચનમાં ભાઈ કહે છે ને કે હું તો જ્ઞાનીએ જે કીધું હોય એ જ્ઞાનીની હારે હારે ચાલુ છું, એની પાછળ નહીં, એની આગળ નહીં. બરાબર છે. ભાઈ બહુ સરસ કીધું. આપણને બધાને એકદમ ટકોર કરી છે કે તમારે પણ શાસ્ત્ર આ રીતે જ વાંચવું ને સમજવું જોઈએ કે જ્ઞાનીને શું કેવું છે, જ્ઞાની ક્યાં આપણને લઈ જવા માંગે છે ને આ પેરેગ્રાફમાં આ વાક્યમાં શું સિદ્ધ કરવું છે એમ. બરાબર છે. સાચી સમજણ થવી જોઈએ, ભલે વાર લાગે પણ જેટલું સમજાય ને સત્ય સમજાવવું જોઈએ. બરોબર બરોબર. મને એક નાનકડો સવાલ છે કે આપણે અત્યારે જે વાત કરીએ છીએ ને એ વાતને જેને કે દ્રઢીભૂત કરવા માટે બુંદ બુંદમાં અમૃત જે તમે કર્યું છે ને એ બંને કેવી રીતે સહાય થાય? દ્રઢીભૂત કરવા માટે એમાં એ ભેદ જ્ઞાનનો ઉપદેશ છે, સમય સાધમાં ભેદ જ્ઞાનનો ઉપદેશ છે, ગુરુદેવના પ્રવચનમાં ભેદ જ્ઞાનનો ઉપદેશ છે. બધા જ્ઞાનીઓએ ભેદ જ્ઞાનનું જ કીધું છે ઉપદેશને. અભેદનો જ વિસ્તાર અંદર કર્યો છે, અભેદની જ દ્રષ્ટિ કરાવી છે, અભેદની જ સ્થિરતા કરાવે છે. એમ આપણને અભેદ સાંભળી તો લીધું પણ અભેદ હું છું એવો અંદરથી રુચિનો પુરુષાર્થ કેમ નથી ઉપડતો? રુચિ કેમ અહીંયા ટકતી નથી કે હું તો ત્રિકાળ ધ્રુવ ચૈતન્ય સ્થિર બિંબ ધ્રુવ જ્ઞાયક જ છું, નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક ભાવે જ બિરાજમાન છું, મારામાં કઈ થયું નથી, થવાનું નથી, થશે ને એમ કેમ નિશંક નથી થઈ જતો? કેમ પર્યાય પાછળ દોડે છે ને પર્યાયને જોવા વયો જાય છે? ઉપયોગ કેમ પલટી જાય છે? જ્ઞાનીઓ તો બધું એક જ કહી ગયા છે, એક જ વાત બધાને કરવી છે. શાસ્ત્ર ભલે ગમે તે હોય, જ્ઞાની ભલે ગમે તે હોય, પણ વિતરાગતા ચારે અનુયોગનો સાર છે. તો વિતરાગતા કેમ પ્રગટ થાય? શુદ્ધાત્માના અવલંબને. શુદ્ધાત્મા ક્યાં છે? તો કે 12 અંગમાં એક શુદ્ધાત્મા જ ઉપાદેય કીધો છે. તને કાઢતા ના આવડે તો અમે શું કરીએ? જ્ઞાનીઓ એમ કે છે ચારે અનુયોગમાં શુદ્ધાત્મા જ બતાવવો છે, તો તું કાઢ શુદ્ધાત્માને બધેથી, અને પછી અનુભવ ન થાય તો અમારી પાસેથી લઈ જાજે. બરાબર છે. ચાલો, આપણો ટાઈમ થઈ ગયો છે. આમ તો ટાઈમ થઈ ગયો છે. આમ તો હા, બંધ કરું. બહુ સુંદર રહી ચર્ચા બેન. હા, તો આપણે અત્યારે મંગળાચરણ કર્યા કે અમે શું કહેવાય જીનવાણી કહી નાખીએ, પછી આપણે
હું તમને ઓલું બતાવું. हाँ, चावाणी के ज्ञान से सूझे लोकालोक, सो वाणी मस्तक नमु सदा देत हूँ ढोंग। बोलिए परम परम मंगलकारी वितरागी कल्याणकारी जिनवाणी मातनो માતનો જય હો. જય હો. જય હો. मूर्ति अनंत अनंत उपकारी कृपाळु महान गुरुदेव ગુરુદેવનો જય હો. જય હો. प्रशम मूर्ति पूज्य भगवती मातनो તનો જય હો. જય હો. सनातन सत्य वितरागी दिगंबर ગંબર જૈન ધર્મનો જય હો. જય હો. થઈ ગયું? શબ્દબેન, આ ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ એ અધ્યાત્મ તરંગિણીમાંથી છે? હા, પરમ અધ્યાત્મ તરંગણી છે ને શુભચંદ્ર હા. આચાર્ય દેવનું, એમાં 42 હા. નંબરનો શ્લોક છે. હા, ઓકે, વેરી ગુડ, થેન્ક યુ. હા હા. રેકોર્ડિંગ સ્ટોપ કરું છું.